તેલ ગરમ મૂકી દીધું છે. આપણે જીરું નાખીશું, હળદર નાખીશું. તમે હિંગ ખાતા તો હિંગ નાખી શકો. લાલ મરચું નાખીશું. બધું મિક્સ કરી લઈશું. હવે આપણે મખાણા નાખીશું. એકદમ સ્લો ગેસ રાખવાનો છે. થોડું ચપટી મીઠું નાખીશું. હવે આપણે પ્લેટમાં કાઢી લઈશું. એમાં જ આપણે સિંગના દાણા નાખીશું. એટલે એમાં સિંગના દાણા શેકી લઈશું. જેમાં તેલ વધુ છે એમાં. હવે આપણે સિંગના દાણા શેકાઈ ગયા છે એ પણ આમાં આપણે લઈ લઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આમાં ફરાળી ચેવડો નાખીશું. હવે મિક્સ કરી લઈશું આ રીતે. તો આપણો ઉપવાસ માટે નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તમે પણ બનાવજો. ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે.